નમસ્તે બાળકો. ધોરણ 3 કમ્પ્યુટર. આપણે પહેલાં લેક્ચરમાં જોયું, લાસ્ટ લેક્ચરમાં, કે આપણે કમ્પ્યુટરની ઇન્ડેક્સ જોઈ હતી, પછી કમ્પ્યુટર શું છે પેલું ચેપ્ટરમાં પેલું પેજ જોયા હતા, બરાબર છે. બધા કમ્પ્યુટરની સ્વાધ્યાય પોથી લઈને બેઠા છો ને? તો પેજ નંબર 4 ખોલો. એમાં આપણે હવે આગળ વધીશું. કમ્પ્યુટર વિવિધ ભાગોનું બનેલું છે, જે નીચે મુજબ છે: મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર અને સ્પીકર. મોનિટર, તો કે મોનિટર તમે બધા ઘણાની ઘરે જોજો આવું ટીવી હશે, બરાબર છે. તો આને શું કહેવાય? ટીવીના પડદા જેવું દેખાય ને એને મોનિટર કહે છે. તો તેને વિડીયો પણ કહે છે. વિડીયો એટલે શું? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ પણ લખો છો તે બધું જ મોનિટર પર દેખાય છે. તમે જોયું હશે પહેલાં અને બીજામાં તમે 1 to 10 ટાઈપ કરતા ને, તો તમે કીબોર્ડની મદદથી ટાઈપ કરતા. દેખાતું શેમાં? તો કે આ ટીવી જેવું દેખાય ને એમાં કમ્પ્યુટરમાં દેખાતું. યાદ છે ને બધાને? જો આ મોનિટર છે ને, આમાં તમે બધા જોઈ શકતા. આમાં હું તમને બધાને 1 to 10 ટાઈપ કરતી, બતાવતી. પછી તમે જોયું હશે ઘણા કમ્પ્યુટરમાં કાર્ટૂન ફિલ્મ પણ જોતા હશો, સંગીત સાંભળતા હશો, બરાબર કે નહીં? તો ચલો આપણે જોઈ લઈએ આપણું લેબનું કમ્પ્યુટર. ચલો જુઓ, આપણે લેબનું કમ્પ્યુટર જોઈએ. લેબમાં તમને દેખાય છે આ લંબચોરસ બોક્સ જેવું? જો આ દેખાય છે લંબચોરસ બોક્સ જેવું. આને શું કહેવાય? સીપીયુ. શું કહેવાય? સીપીયુ. ત્યારબાદ તમે જોવો છો નીચે ટીવી જેવું દેખાય છે તમને, આને શું કહેવાય? મોનિટર. ત્યારબાદ તમે જો તમે 1 to 10 ટાઈપ કરતા શેની મદદથી કરતા? તો કે આ કીબોર્ડની મદદથી દેખાય છે તમને, તો આને શું કહેવાય? કીબોર્ડ. અને બાજુમાં નાનું એવું દેખાય તમને, આને શું કહેવાય? માઉસ. તો ચલો આપણે કીબોર્ડ જોઈ લઈએ. જો તમારી બુકમાં આવું કીબોર્ડ દોરેલું છે ને, દેખાય તમને? જો એમાં 1 to 10 જે કી છે ને, 1 to 10 કી જો તમને દેખાય છે. એ બધી શું કહેવાય? નંબર કી કહેવાય. પછી જો ABCD દેખાય તમને, આ બધી ABCD, તો આને કઈ કી કહેવાય? લેટર કી. પછી જો કીબોર્ડમાં સૌથી લાંબી કીને શું કહેવાય? સૌથી લાંબી કી હોય ને, જો આ દેખાય તમને, તો આને શું કહેવાય? સ્પેસ બાર. શું કહેવાય? સ્પેસ બાર. સ્પેસ બારની મદદથી શું થાય? તો કે બે અક્ષર વચ્ચે જગ્યા છોડી શકાય છે. ત્યારબાદ તમે જુઓ એન્ટર કી. જો આને શું કહેવાય છે? એન્ટર કી. એન્ટર કીનો ઉપયોગ શું થાય? તમે લીટી પૂરી થઈ જાય, તમે નવી લીટીમાં લખો છો કે નહીં? બરાબર. તો કમ્પ્યુટરમાં પણ લાઈન પૂરી થઈ જાય એટલે તમે એન્ટર દબાવો ને એટલે નવી લીટીમાં જાઓ છો. ત્યારબાદ એની ઉપર જો બેકસ્પેસ કી દેખાય છે એરાવાળી, આને શું કહે છે? બેકસ્પેસ કી. એટલે કે એનાથી તમારું લખાણ ભૂંસી શકાય છે. પછી એની જ નીચે છે ડિલીટ કી. એની મદદથી પણ લખાણ ભૂંસી શકાય છે. જો ડિલીટ કી દેખાય છે, એનાથી પણ લખાણ ભૂંસાય છે. અને બેકસ્પેસ કીથી પણ લખાણ ભૂંસાય છે. આ બે કી શેના માટે છે? તો કે લખાણ ભૂંસવા માટે. તમે ઇરેઝરનો ઉપયોગ કરો છો ને એવી રીતે. હવે જુઓ, તમે પહેલાં અને બીજામાં હું તમને લોકોને બોલાવતી ને કે કર્સર કી કેટલી હોય, તો તમે બધા શું બોલતા? 4. તો જો આ કીબોર્ડમાં તમને દેખાય છે કર્સર કી, અપ એરો, ડાઉન એરો, રાઈટ એરો અને લેફ્ટ એરો. તો આ બધી શું કહેવાય? કર્સર કી. એટલે તમે ડાબી બાજુ જઈ શકો, જમણી બાજુ જઈ શકો, ઉપરની બાજુ જઈ શકો કર્સરને, અને નીચેની બાજુ લઈ શકો છો તમે લોકો. ત્યારબાદ આપણે જોઈએ કેપ્સલોક કી. કેપ્સલોક કી એટલે શું? તમારે પહેલી ABCDમાં તમારે લખવું હોય તો તમે કઈ કી દબાવતા? બીજા ધોરણમાં હું ABCD ટાઈપ કરાવતી ને તમને લોકોને, તો કેપ્સલોક કી શેના માટે છે? તો કે તમે જુઓ છો આ ABCD તમને દેખાય છે, આ ABCD તમને દેખાય નહીં, એ તમે છે ને પહેલી ABCDમાં લખવું હોય ને તો તમારે શું દબાવવાનું? કેપ્સલોક કી. પછી તમે કાંઈ પણ ટાઈપ કરો તો એ શેમાં લખાય? પહેલી ABCDમાં. પછી શિફ્ટ કી શું છે? તો કે બીજી ABCDમાં લખવાનું. જો કેપ્સલોકની નીચે જ છે શિફ્ટ કી, દેખાય? તો એ શેના માટે છે? તો કે બીજી ABCDમાં લખવા માટે, બરાબર છે. હવે પછીનું આપણે આવતા પીરિયડમાં ભણીશું. બધાને આવજો.